પણ આનાકાની કરે છે ત્યારે સુદામા બોલે છે, અરે દ્વાર પાલો કનૈયા સે કહ દો किधर से सुदामा गरीब आ गया है, किधर पे सुदामा गरीब आ गया है, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, अरे द्वार पालो कन्हैया से कह दो किधर पे सुदामा गरीब आ गया है, न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा, एक बार मोहन से जाकर के कह दो कि मिलने सदाबद नसीब आ गया है, कि मिलने सदाबद नसीब आ गया। દ્વારપાલે પગના અંગૂઠાથી માથાની ચોટલી સુધી આ બ્રાહ્મણનું નિરીક્ષણ કર્યું। મુઠ્ઠી હાડકાનો દેહ, જીર્ણ થયેલી ટૂંકી પોતળી, ઘૂંટણ સુધી વળગેલા માટીના થર અને સૂચવતા હતા કે દૂરથી ચાલીને આવે છે। પેટ અને પીઠ એક થઈ ગયા હતા, ખભે જનોઈ લટકતી હતી, આખું શરીર દરિદ્રતાથી ચાળી ખાતું। ચહેરો જોતા દ્વારપાળને થયું, સમજાઈ ગયું કે બ્રાહ્મણ દરિદ્ર ભલે હોય પણ લાચાર નથી। आप અહીં થોભો હું દ્વારકાધીશને આપના આગમનનો સંદેશો આપું છું। દ્વારપાળ પાસેથી સુદામાનું નામ સાંભળતા પ્રભુ પોતાના પ્રિય રાણીના પલંગ ઉપરથી ઊભા થઈને દોડ્યા છે। મહેલના દરવાજે સુદામાને જોતા જ ઓળખી ગયા ને પ્રેમપૂર્વક ભેટી પડ્યા। સુનતે હી દોડે ચલે આય મોહન, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन, हुआ रुक्मणी को बहुत ही अचंभा, मेहमान कैसा अजीब आ गया है, मेहमान कैसा अजीब आ गया है। क्या હતો અત્યાર સુધી મિત્ર? પ્રભુના આંખમાં હર્ષના આંસુ ભરાઈ ગયા। રાણીઓને કહ્યું કે આ પવિત્ર બ્રાહ્મણ છે, એના પગ ધોઈ સેવા કરો તો તમારું જીવન ધન્ય બની જશે। શ્રી કૃષ્ણ સુદામાના ચરણ પાસે બિરાજ્યા। એમના ચરણોની સેવા કરતા કરતા સુદામાને પ્રભુએ કહ્યું, મિત્ર તે આટલું બધું સહન કર્યું? જીવનભર મારી ભક્તિ કરતો રહ્યો પણ મારી પાસે કશું માંગ્યું નહીં। ઘણા કેમ કે ભગવાન અંતર્યામી છે, કઈ માંગવાની જરૂર નહીં, તો માંગ્યા વગર તો માય ના પીરસે, માંગવું તો પડે જ। બાળક બનીને હઠ કરીને પણ માંગવું પડે। શ્રી કૃષ્ણના હસ્ત સુદામાના પગના તળિયે સ્પર્શ્યા। જોયું તો કાંટા વાગેલા છે। પ્રભુએ કાંટો જોયો, આંખમાં અશ્રુની ધારા આવે અને કાંટો મુખથી કાઢે છે। રડતા જાય અને મુખથી કાંટા કાઢતા જાય। એ વખતે આંખના અશ્રુ બિંદુ સુદામાના ચરણ ઉપર પડ્યા છે। બરાબર से अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने दुलाए, चरण आंसुओं से श्याम ने दुलाए। न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा
तेरे करेगा दया। एक પછી એક રાણી સુદામાજીના ચરણ સ્પર્શ કરવા લાગી। સુદામાજી મસ્તક નમાવી માથે હાથ મૂકી આશીર્વાદ આપવા લાગ્યા। ખુદ શ્રી કૃષ્ણ પણ ચરણમાં પડ્યા છે। જુઓ તો ખરા। અને આ દ્રશ્ય જોઈને બધી રાણીઓને બધા જે પહેરેદારો હતા ચકિત થઈ ગયા કે ભગવાન જેવા ભગવાન એમના ચરણોમાં પડીને આશીર્વાદ લે છે। તો એ કેવો હશે બ્રાહ્મણ? બ્રાહ્મણ એ પૃથ્વીના ભગવાન જ છે। આવ્યો તારો મિત્ર સુદામો ચણાનો ચોરવા વાળો। સુદામાએ યાદ કરાયું કે આપણે સાથે ભણતા હતા ને ત્યારે મેં ચણા ચોરીને ખાધા હતા। બાળપણની વાત લડી વીત્યો ઘણેરો કાળ। ગુરુ તણી તો દક્ષિણામાં લાવી આવ્યો તો કાળ। આવ્યો તારો મિત્ર સુદામા ચણાનો ચોરવા વાળો। ગુરુ પત્નીએ ચણા દીધા તા બંનેને ખાવા કાજ। ચોરી ચોરીને ચણા ખાનારો કોઈ ચોરીને ચણા ખાનારો આવ્યો મળવા કાજ। આવ્યો તારો મિત્ર સુદામા ચણાનો ચોરવા વાળો। બાળપણની યાદ તાજી થઈ, ખૂબ વાતો કરી। શ્રી કૃષ્ણે સુદામાજીને પ્રશ્ન કર્યો। હવે સુદામાનું પતન પાછળનું આવતીકાલે ચાલશે। પ્રશ્ન કર્યો, ગુરુકુળમાંથી પાછા ફર્યા પછી તમે યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા કે નહીં? પૂછે છે ભગવાન, પૂછે છે કે તમે કોઈની સાથે લગ્ન કર્યા કે નહીં? હજુ એમ જ છો? હજુ ફકડ ગિરધારી તો નથી ને? હા, લગ્ન કર્યા છે, પણ ભાભીએ મારા માટે કઈ મોકલ્યું છે? કારણ કે આટલો બધો વૈભવ જોઈ અને પેલી પૌવાની પોટલી બગલમાં દબાઈ દીધી કે કેવી રીતે આપવું, શરમ આવે છે। સુદામાજીનો